चलो लास्ट अपने स्वाध्याय 4.5 प्रश्न 1 જોયેલો બરાબર 2 અને 3 બાકી હતા આજે પૂરા કરી દઈએ એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય બરાબર સ્વાધ્યાય 4.5 પ્રશ્ન 2 ચલો એની અંદર શું કીધું છે તો જેના વિકર્ણની લંબાઈ 5.2 અને 6.4 સેમી હવે જો એવો ચતુષ્કોણ રચો નામ નથી આપેલા સમબાજુ ચતુષ્કોણ રચવાનું છે નામ આપેલા નથી બરાબર છે તો શું કરી શકીએ આપણે આપણી રીતે ગમે તે ચતુષ્કોણ લખી શકીએ બરાબર તો ધારો કે કોઈ ચતુષ્કોણ એબીસીડી છે ઓકે તો એબીસીડી આપેલ છે તો એના માટે શું આપેલું છે તો ઓકે એના વિકર્ણોની લંબાઈ છે 5.2 અને 6.4 સેમી ઓકે તો હવે તેના વિકર્ણોની લંબાઈ કેટલી છે 6.4 સેમી છે માટે વિકર્ણ કયા કયા થશે અહીંયા તો પહેલું ત્રીજું બિંદુ અને બીજું અને ચોથું તો AC બરાબર ધારો કે લઈએ 5.2 અને BD 6.4 સેમી છે ઓકે ચાલો આટલા માપના આધારે હવે આપણે સમબાજુ ચતુષ્કોણ રચવાનો છે દરેકને ખ્યાલ છે સમબાજુ ચતુષ્કોણ કઈ રીતે રચાય આની પહેલા આપણે એકવાર જોઈ ગયા હતા ને કયા સ્વાધ્યાયમાં જોયું તો 4.2 માં હતો બરાબર છે 4.2 માં જેમાં વિકર્ણની એક વિકર્ણની માપ આપેલું હોય બરાબર એ રીતના આપણે જોયું હતું ને ચાલો છતાં ફરી એકવાર સમબાજુ ચતુષ્કોણ માટે જોઈ લઈએ બરાબર છે સૌથી પહેલું કામ શું કરવાનું તો સરસ જે મોટી ચાપ હોય ને એને જનરલી આપણે રાખીએ બરાબર તો 6.4 સેમી જે માપ છે અંદાજે બરાબર તો 6.4 સેમી કઈ બાજુ લેશું તો આ B અને D લેશું બરાબર તો B અહીંયા અને C ક્યાં અહીંયા આવશે બરાબર છે તો એ રીતના આવશે ચાલો જોઈ લઈએ હવે બીજું કામ શું કરવાનું હતું આપણે બીજું કામ શું કરવાનું હતું ચલો કોણ કહેશે આપણે સરસ વેરી ગુડ લંબ દ્વિભાજક રચવો પડે બરાબર છે લંબ દ્વિભાજકની જો રચના કરવાની છે આપણે બરાબર તો લંબ દ્વિભાજક દરેકને ખ્યાલ છે કેવી રીતે રચી શકાય બોલ ચાલો હવે લંબ દ્વિભાજક તમને ખ્યાલ છે મેં શીખવાડ્યું હતું કઈ રીતના રચવાનું હોય છે તો અંદાજે કોઈ માપની ચાપ લઈ બરાબર અડધાથી વધારે જેટલું રાખવાનું અંદાજે અને પછી શું કરવાનું તો જો કેટલી ચાપ લઈ એક ઉપરની બાજુ ચાપ એ જ રીતના પછી એક નીચેની બાજુ બરાબર એટલે એક ચાપને છેદે એમ એ જ રીતના અહીંયાથી ફરી પાછું એક નીચેની સાઈડ અને એ જ રીતના બી બિંદુ પછી બી બિંદુથી અહીંયાથી ઓકે ક્લિયર થાય આ રીતે હવે શું કરવાનું તો આ બંને જે છેદ બિંદુ છે એને જોડી દેવાના તો અહીંયા લંબ દ્વિભાજક વિભાજક એ બનશે અને લંબ પણ થશે બરાબર ચાલો આને જોડી દઈએ બરાબર છે ચલો આને કિરણ દ્વારા દર્શાવી દઈએ એવું કહી દઈએ કે આ એક કિરણ છે અહીંયા ચલો બરાબર છે x અને y નામ આપી દઈએ બરાબર x અને y છેદ બિંદુને m અને n નામ આપી બરાબર તો અહીંયા કેટલી વાર નામ લેવાનું થશે ઘણી વાર ઓકે સરસ અહીંયા જે આપવાનું ઓ નામ આપી દઈએ બરાબર છે ચલો હવે શું કરવાનું હતું કોણ કહેશે સમબાજુ માટે કેટલી સરસ વેરી ગુડ 2.6 થશે મેં તમને કીધું હતું બરાબર હવે સમજૂતીમાં લખવાનું કે સમબાજુ ચતુષ્કોણ માટે તેના વિકર્ણો પરસ્પર વિકર્ણો હંમેશા પરસ્પર કેવા હોય છે લંબ દ્વિભાજક હોય છે તો લંબ પણ હોય એટલે 90 અંશના ખૂણે એટલે પહેલી શરતનું પાલન થઈ જાય કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો હંમેશા કાટખૂણે છેદતા હશે અને બીજી શરતનું પાલન ઓકે હવે શું કરવાનું આપણે તો 2.6 જે માપ છે અંદાજે એટલું રાખવાનું છે બરાબર
બરાબર આટલું માપ જે છે એ લેવાનું છે બરાબર અને શું કરવાનું આપણે ક્યાંથી ચાપ મારવાની અહીંથી કે અહીંથી ના આવે ને ક્યાંથી આવે તો O બિંદુથી અને કઈ રીતના તો આ જે ચાપ આપણે જે કિરણ છે રેખા બરાબર એને છેદે એ રીતે બરાબર તો આ રીતના જે છે આપણે ચાપ આપી દેવાની છે આનું શું નામ આપી દઈએ આપણે તો જો અહીંયા B છે બરાબર જનરલી આપણે આ રીતના રાખીએ છીએ બરાબર છે તો એટલા માટે અહીંયા કયું બિંદુ આવશે ઓકે તો BC અહીંયા A નામ આપી દઈએ તો BC A અને D હવે શું કરવાનું દરેકને જોડી દો એ બિંદુ સાથે બરાબર બરાબર છે આ રીતના જોડી દેવાનું છે તો અહીંયા ABCD આપેલું ચતુષ્કોણ થઈ બરાબર છે ક્લિયર હવે દરેકને રચનાના મુદ્દા લખી દઉં લખી શકશો ને તમે ઓકે બધાને ફાવશે ચાલો કોઈ એવું છે જેને નહીં ફાવે તો આંગળી ઊંચી કરો સરસ હોશિયાર થઈ ગયા બધાને ફાવશે મતલબ જે તો સારું ચાલો વાંધો નહીં એના મુદ્દા કેવી રીતના લખશો આપણે મેં જે તમને સ્વાધ્યાય 4.2 ની વાત કરી ને ચાલો કહી દઉં કયો પ્રશ્ન સોરી 4.1 હતું સ્વાધ્યાય બરાબર છે અને 4.2 માં છે બરાબર છે મેઈન 4.2 માં બેમાં સમબાજુ ચતુષ્કોણ તો રચવાના હતા જ તો B માં છે જો બંને વિકર્ણો બેન્ડ હતો ને ચતુષ્કોણ કયો બેન્ડ BND એની અંદર BN આપેલું છે અને D આપેલું હતું તો એમાંય તે 5.6 સેમી 6.5 જ હતું ખાલી થોડો જ ફરક હતો બરાબર તો એટલા જ માપ આસપાસનો ચતુષ્કોણ એના જે મુદ્દા રચ્યા હતા સેમ મુદ્દા અહીંયા રચ્યા બરાબર ખાલી માપ જે છે ફેર અને નામ ફેર છેદ બિંદુના નામ અલગ ક્લિયર હવે દરેકને ચાલો એક કામ કરો રચના દોરી દો તો દોરવી છે ને રચના ઓકે ચલો આ પૂરો થઈ ગયો દરેકને આવો પ્રશ્ન નંબર 3 જોઈએ જેમાં શું કીધું છે પ્રશ્ન 3 માં એવા લંબચોરસની રચના કરો કે જેમાં પાસની બાજુની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય લંબચોરસ છે સરળ છે 5 સેમી અને 4 સેમી એ જ રીતના કે કોઈ લંબચોરસ લખી દઈએ ચલો ધારો કે લંબચોરસ કયો રાખીએ ચલો તો કોઈ ABCD બજાવશે એ સરળ રીતે બજાવો ABCD આપ્યો છે જેમાં કેવા માપ આપે છે પાસની બાજુઓની લંબાઈ તો જો ધારો કે અહીંયા ચતુષ્કોણ છે બરાબર લંબચોરસ ABCD તો જો ABCD ની અંદર હંમેશા AB અને CD સરખા થાય બરાબર અને BC અને ED આ બંને સરખા થાય પાસ પાસે આનું માપ 5 ને આ રીતના 4 થશે બરાબર તો કાચી આકૃતિ તમારે દોરી શકાય કે જેમાં પાસની બાજુઓની લંબાઈ કેટલી છે 5 સેમી અને 4 સેમી છે માટે AB બરાબર CD બરાબર 5 સેમી અને BC બરાબર AD બરાબર 4 સેમી ઓકે આ રીતના થાય ઓકે આની પહેલા એટલું લખવાનું કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય છે બરાબર લંબચોરસમાં સામસામેની બાજુઓ કેવી હોય લંબચોરસ એ મેં દોરાયેલો છે તમને એ લંબચોરસ દોરેલો છે દરેકને ખ્યાલ જ હોવો જોઈએ ચાલો હવે આકૃતિ દોરી ગઈ સૌથી પહેલા શું કરવાનું ચાલો આ બીજી રીતે હું તમને શીખવાડું બરાબર રચના જેમ તમારે ગણો એ રીતના કાલે મેં કીધું તો નહીં 5 સેમી માપ છે તો ચાલો અહીંયા આ 5 સેમી આનું માપ આપણે A નામ A અને B આપી દઈએ હવે શું કરીએ આપણે તો શેની રચના કરવાની હવે ખૂણો કેટલો 90 અંશ અહીંયા સમજૂતીમાં લખવાનું ખરું કે લંબચોરસમાં દરેક ખૂણાનું માપ 90 અંશ હોય મેં ગણાય તો ને આગળ બધું લખાયેલું છે બરાબર તમને એ રીતના લખજો તો અહીંયા 90 અંશ રચવા શું કરવાનું પહેલા બરાબર છે
કેટલું માપ થાય? આ થશે 60, આ 90 થશે. અહીંયા જે હું તમને બીજી રીત કહેતો હતો ને, તો કે લંબચોરસમાં ગણી શકાશે, બરાબર? કોઈ બીજી રીત આ રીતમાં થશે. 90 અંશીઓ. ચાલો અહીંયા આવે છે બિંદુ છે, અહીંયા ચાલો એકાદું કિરણ લઈએ, એ એમ થઈ, બરાબર? હવે જો આપણે એક જ કિરણના આધારે લઈએ, બરાબર, બીજું કિરણ લેવાની જરૂર પડશે નહીં. તો હવે શું કરવું? તો હવે જો આનું માપ 5 સેમી છે, આ કેટલું લેવાનું છે આપણે? 4 સેમી. તો ચાલો માપી લો, અંદાજે 4 સેમી આસપાસ. ઓકે, અહીંયા જ આવે છે, ગ્રેડ છે. ચાલો એક કામ કરીએ, અહીંયા રાખીએ, બરાબર? 4 સેમી. તો આ A B અહીંયા સી આવશે. આ કયું બિંદુ થશે? D. 5 સેમી. આ તો માપ મળી ગયું. હવે જો બીજામાં આપણે શું કરતા હતા? તો બે જે છે 90 અંશના ખૂણા રચતા હતા, બરાબર? મેં તમને આગળ એ રીતના શીખવાડ્યું. અહીંયા તે કાટખૂણો રચો, બરાબર? 60 લાઈન દોરો. અહીંયા તે 4 સેમી માપની ત્રિજ્યા લઈ, 4 સેમી ની ત્રિજ્યા ચાપ લઈ અને પછી જોડી, બરાબર? હવે જો બીજી રીતના એ રીતના કરી શકાય કે 4 અહીંયા આપણે માપ 4 સેમી, આનું માપ 4 સેમી દોરો BC નું. તો અહીંયા શું કરો? તો 4 સેમી માપ જે છે 4 સેમી જેટલું જ રાખીને ત્રિજ્યા ચાપને ચાપ રચી, બરાબર? હવે શું કરો? આની લંબાઈ કેટલી છે? 5 સેમી. આટલું માપ લઈ લો, 5 સેમી જેટલું, બરાબર? અને હવે આ D બિંદુથી ચાપ. હવે શું કરવાનું? તો આ D બિંદુ. ઓકે, એ કયું બિંદુ આવશે? બંનેનું છેદ બિંદુ C. તો બસ આ C બિંદુ હવે જોડી દો. તો આ BC અને CD ને જોડી દો. આ તમારો લંબચોરસ તૈયાર. ક્લિયર? હવે આમાં બે વાર તમારે ખૂણા ના રચવા પડે, બરાબર? આની અંદર રચનાનો એક મુદ્દો ઘટી જાય કે જેમાં પહેલા લખી શકો કે AB જે છે એનું માપ 5 સેમી હોય એવું એક રેખાખંડ. પછી 90 અંશ થાય, કિરણ AM એવું રચો કે જેથી ખૂણો AM AB કેટલો થાય? 90 અંશ થાય. અને દરેકમાં નામ માપ લખવાના હોય. મેં તમને પહેલા કીધેલું છે. હવે આપણે તો હું કેવું અહીંયા ઉતાવળમાં મારે તમને પ્રશ્નો ગણાવવાનો હોય તો કદાચ એવું બને કોઈમાં ભૂલી ગયો, બરાબર? પણ મેં તમને કીધેલું છે માપ દરેકમાં લખવાના છે. એના પરીક્ષામાં માર્ક હોય છે, બરાબર? એના પણ તમે ખાલી આકૃતિ દોરી દો ને એકના માપ નહીં લખ્યા તો એક જ માર્ક મળશે, બરાબર? 4 માર્કમાં પૂછાય રચનાના મુદ્દા અને રચના સાથે 4 માર્ક. તો 2 માર્ક રચનાના મુદ્દાના, 2 માર્ક આકૃતિ, બરાબર? રચના અને રચનાની અંદર 1 માર્ક રચનાનો અને માપનો 1 માર્ક, બરાબર? એ રીતના. ચાલો હવે અહીંયાથી મેં કીધું તો મુદ્દામાં પછી ખૂણો MAB બરાબર 90 અંશ થાય એવો ખૂણો રચો. પછી શું કરો? તો 4 સેમી જેટલું માપ લઈ, 4 સેમી ત્રિજ્યા લઈ અને કિરણ AM ઉપર એક ચાપ રચો જેને D નામ આપો, બરાબર? અને હવે કહી દેવાનું હવે B બિંદુથી 4 સેમી જેટલું માપ લઈ અને એક ચાપ રચો. અને એક રીતના પછી D બિંદુથી 5 સેમી જેટલું માપ લઈ અને એક ચાપ રચો. છેદ બિંદુને C નામ આપી દો અને BC અને CD જોડી દો, બરાબર? આ રીતના કરી શકો. અથવા તો સરળ છે, આમાં બે કિરણ ના રચવા પડે. એક મુદ્દો વધે, એક મુદ્દો ડાયરેક્ટ ઘટી જાય. અહીંયાથી જો આ રીતના કરવું તો 60 120 પછી આ 90 થાય, બરાબર? તો તમારે એ રીતના લખવું પડે. બીજી રીતના કરો તો અહીંયા કિરણ AM હતું, અહીંયા PM લઈ લો. તો કે અહીંયા પહેલા આ રચો, પછી આ રચો, પછી અહીંયા 4 સેમી માપ લઈ ચાપ રચી દો, બરાબર? અને પછી આ C અને D ને જોડો, બરાબર? આ રીતના કરીશું. ક્લિયર? હવે દરેકને રચનાના મુદ્દા લખો નહીં? સરસ. ચલો તો રચનાના મુદ્દા મેં કીધું એક લંબચોરસ છે, મેં ઓલરેડી તમને દોરાવેલો છે, બરાબર? તો લંબચોરસના માપ ગમે એટલા અલગ થાય, લંબચોરસ રચના કરવાની મેથડ તો એક જ હોય. ખાલી તમે 5 સેમી જગ્યાએ અહીંયા 6 સેમી આપે, તમે 5 ની જગ્યાએ માપ છોડો, બરાબર? બાકી 90 અંશના ખૂણામાં ને એમાં તો ચાપનું માપ લેવાનું જ નથી. અહીંયા તમને અનુકૂળ જે માપની ચાપ રાખવી એ રાખી શકો. ચાલો તો 3 થઈ ગયો. ઓકે, હવે પ્રશ્ન નંબર 4 છે એ જોઈ લઈએ. એવું કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે. હવે ચતુષ્કોણ છે ઓકે એટલે OKAY રચો કે જેમાં ઓકે બરાબર 5.5 સેમી. ઓકે, સમાંતર બાજુ જેમાં ઓકે એની અંદર ઓકે કેટલો છે? 5.5 સેમી અને ઓકે AA
હવે એવું કીધું છે શું આ અનન્ય છે? અનન્ય એટલે શું કીધું તું મેં તમને? એક અને માત્ર એક. અનન્ય એટલે એક અને માત્ર એક. તો શું આવો ચતુષ્કોણ એક અને માત્ર એક જ રચાય કે આ રીતના બીજા ચતુષ્કોણ રચી શકાય? તો જો પહેલી જ વસ્તુ એ આવો ચતુષ્કોણ પહેલા તો આ માપના આધારે રચી શકીએ આપણે? નહીં રચી શકીએ. કેમ? કારણ કે જો અહીંયા પર્યાપ્ત માપ નથી. તમને પહેલા જ કીધું હતું કે ખૂણો રચવા માટે અથવા ચતુષ્કોણ રચવા માટે આપણે કેટલા માપની જરૂર છે? 5 મિનિમમ જોઈએ. અહીંયા 5 આપેલા છે નહીં? કેટલા છે? માપ કેટલા થશે? 2 ઉપરથી કેટલા થાય? 4 થાય. કેમ? ઓકે છે બરાબર. સમાંતર બાજુ છે ઓકે. એટલું માપ ay નું થાય 4.5 બરાબર. એ જ રીતના કે છે તો y નું માપ પણ એના જેટલું એટલે 4.2 સેમી થાય. તો બે બાજુઓ સામસામેની સરખી હોય તો એના આધારે કેટલા માપ થાય? 4 જ થાય. પાંચમું માપ તો એ કે આપેલું જ નથી. ના તો વિકર્ણ આપ્યું છે કે ના કે જો સમબાજુ હોય તો તે તમે કાટકોણ ત્રિકોણના આધારે એકાદો કર્ણ કે એની મદદથી શોધી શકો. પણ અહીંયા તો એ નથી બરાબર. કદાચ એકાદો વિકર્ણ આપ્યો હોય બાજુના માપ ને એવું આપ્યું સમબાજુ તો લખી શકો. પણ અહીંયા તો કઈ આપેલું જ નથી બરાબર. અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ તે પરસ્પર કાટખૂણે દુભાગે નહીં બરાબર. સમબાજુ અને ચોરસના જ કાટખૂણે દુભાગે. લંબચોરસ અને સમાંતર બાજુ માટે કાટખૂણે દુભાગે નહીં. તો કાટખૂણે દુભાગે નહીં તો પછી રચી જ ના શકાય. તો જો કોઈ એક ખૂણાનું માપ આપ્યું હોત ને તો આપણે રચી શકાય. એક ખૂણા ઉપરથી 4 4 મળી જાય બરાબર. કારણ કે એકનું માપ ધારો કે અહીંયા તમને 80 કે 90 કે એવું કે આપેલું હોય 90 હોય તો લંબચોરસ જ થઈ જાય. પણ ધારો કે 60 અંશ માપ હોય તો 60 ના સામેનો ખૂણો 60 થાય અને પાસેના પૂરક હોય તો 60 ની બાજુનો 120 મળી જાય. તો એ રીતના કરી શકાય. પણ નથી આપેલું તો એમાં જવાબમાં ખાલી એટલું લખવાનું કે અહીંયા જે માપ આપેલા છે બરાબર. શું આ અનન્ય છે? પહેલા એ જ લખવાનું કે આપેલ માપ અપૂરતા છે બરાબર. શું છે? અહીંયા આપેલા માપ અપૂરતા છે અને અપૂરતા હોવાથી અહીંયા આ માપના આધારે ચતુષ્કોણની રચના કરી શકાય. ક્લિયર? ખાલી આટલો જવાબ લખવાનો છે. શું આ અનન્ય છે? તો અનન્ય ત્યારે થાય ને કે જ્યારે માપ સમાન હોય બરાબર. તો હવે જે છે આટલા માપ હોય તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ ખાલી બાજુઓના આધારે તો બરાબર છે કે અનન્ય ચતુષ્કોણ થાય. પણ ખૂણાના માપ અલગ અલગ હોય તો ચતુષ્કોણમાં બાજુનું માપ તો એટલું જ રહેવાનું છે ને. ધારો કે 5.2 5.5 અને 4.2 સેમી છે બરાબર. વિચારો કે અહીંયા 5.5 અને 4.2 સેમી છે બરાબર. આ રીતના એક ચતુષ્કોણ છે. ધારો કે આનું માપ 60 અંશ છે તો આટલા જ માપ આપે છે. આના પરથી આપણે જો આ ચતુષ્કોણને થોડું 60 અંશની જગ્યાએ અહીંયા જે છે આ તો જગ્યાએ વધારે છે 60 અંશ અહીંયા રાખી શકે બરાબર. કઈ વખતે હવે 60 ની જગ્યાએ વિચારો 70 કરી બરાબર. તો એટલે આનું માપ તો એનું જ રહે ને. આનું માપ 110 અંશ થાય બરાબર. પણ બાજુનું માપ તો 5.5 ને 4.2 જ રહ્યું તો 70 કરે તો એ ફરક પડે. 70 ની જગ્યાએ તમે 80 કરો તો એ ફરક ના પડે. કારણ કે આ એક આ બાજુ ખસે તો બીજું એક બાજુ ખસી જાય. એનાથી માપને કોઈ ફરક પડે ના પડે બરાબર. તો એટલા માટે અહીંયા એક જે ખાલી આટલા માપના આધારે ઘણા ચતુષ્કોણ રચી શકે બરાબર. અને પણ પહેલા તે અનન્ય છે કે નહીં તો એનો જવાબ ખોટો આવે કે આપેલ માપ અપૂરતા છે માટે ચતુષ્કોણની રચના કરી શકાય બરાબર. તો આ રીતના સ્વાધ્યાય 4.5 પૂરું થઈ ગયું. તો આપણે શું કર્યું? હવે ચેપ્ટરની પૂર્ણાહુતિ ચેપ્ટર નંબર 4 પણ પૂરું થઈ ગયું. નેક્સ્ટ લેક્ચર જે હશે તો નેક્સ્ટ થી આપણે 5 પૂરા થઈ ગયા ચેપ્ટર. નેક્સ્ટ થી આપણે આવતા ચેપ્ટરની શરૂઆત કરશું.